ભારતીય રૂપિયો ડોલર સામે 95ના સ્તરને પાર કરી જતા આરબીઆઈએ બ્રિક્સ દેશો સાથે મળીને એક નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વિકસાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે। આ ફ્રેમવર્ક હેઠળ બ્રિક્સ સભ્ય દેશો સીમા પારના વ્યવહારો સ્થાનિક ચલણમાં જ પતાવશે। આનાથી ડોલર કન્વર્ટ કરવાની ફી બચશે અને પશ્ચિમી બેંકો પરની નિર્ભરતા ઘટશે। ભારતના પાડોશી દેશ નેપાળમાં એક મોટી એરલાઇન કંપની તેની અવર ચેન્નાઈ માટે ભારતીયો દ્વારા ટીકાનો ભોગ બની છે। નેપાળની રાષ્ટ્રીય એરલાઇન્સે ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ કાશ્મીર અને લદ્દાખને પાકિસ્તાનના નકશામાં દર્શાવ્યો છે। આ ગંભીર ભૌગોલિક અને રાજકીય ભૂલ બદલ સોશિયલ મીડિયા પર ભારતીયોનો ભારે રોષ જોવા મળતા એરલાઇન્સે માફી માંગી। પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના તમામ તબક્કા પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ જાહેર થયા છે, જે મતદાન પછી જનતાના વલણની અંદાજિત તસવીર રજૂ કરે છે। અત્યાર સુધીના કુલ 6 મુખ્ય એક્ઝિટ પોલમાંથી 5 એજન્સીઓ બંગાળમાં ભાજપની સરકાર બનવાના સંકેત આપી રહી છે। માત્ર પીપલ પલ્સ એકમાત્ર એવી એજન્સી છે જે ટીએમસીની પ્રચંડ જીતનો દાવો કરી રહી છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર એસટી બસ ડેપોમાં સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ઘટના સામે આવી છે। એક અજાણ્યો શખ્સ ડેપોના વર્કશોપમાંથી આખી બસ ચોરી કરી ફરાર થઈ જતા એસટી તંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। આશરે 3 કલાકની સઘન તપાસ બાદ ચોરી થયેલી બસ કઢૈયા ગામની સીમમાં ઝાડીઓની વચ્ચેથી મળી આવી। 2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટેના એક્ઝિટ પોલના પરિણામો જાહેર થતા રાજ્યના રાજકારણમાં ભારે ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે। સુપરસ્ટાર વિજયની પાર્ટી ટીવીકેને 98 થી 120 સીટો મળવાનું અનુમાન લગાવાયું છે। આ આંકડા ચોંકાવનારા છે, કારણ કે આ પાર્ટી પ્રથમવાર ચૂંટણી મેદાનમાં ઉતરી છે અને સીધી સત્તાની નજીક પહોંચતી જોવા મળી રહી છે। રાજ્યના નાગરિકોને આજથી અસહ્ય ગરમીમાંથી રાહત મળવાની છે। આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। ભેજવાળા પવન ફૂંકાતા હોવાથી નાગરિકોને આકરો તાપ સહન કરવો પડશે નહીં। જો કે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો પણ નોંધાયો છે, તેમજ આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે પોસ્ટમોર્ટમ રૂમમાં ડોક્ટર પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। હડતાળને કારણે હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી છે। મધ્યસ્થી કરવા કલેક્ટર અને જોઈન્ટ સીપી દોડી આવ્યા હતા। રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતા હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। અમદાવાદના વડવામાં 35 વર્ષ પહેલા થયેલી હત્યાનું રહસ્ય આખરે ખુલી ગયું છે। 1992માં મુંબઈની રહેવાસી શબનમની તેના પ્રેમી શમસુદ્દીને હત્યા કરી દીધી હતી। 3.5 દાયકા પછી જ્યારે જેસીબીથી ખોદકામ શરૂ કર્યું ત્યારે જમીન નીચેથી હાડકાં, વાળ અને વીંટી મળી આવે છે। પહેલા આરોપીનું મૃત્યુ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા, પરંતુ તાજેતરમાં પોલીસના જણાવ્યા અનુસાર આરોપી હજુ જીવિત છે અને હાલ અમદાવાદમાં જ છે। સુરતના વરાછા વિસ્તાર સ્થિત એસબીઆઈ બેંકની વરાછા બ્રાન્ચમાં 27 એપ્રિલ સોમવારે ભર બપોરે થયેલી રોકડ 50 લાખની લૂંટ પ્રકરણમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે। આ બેંકમાં લગાવેલા ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ કઈ રીતે વાગે તેનાથી બેંક સર્વિસ મેનેજર સહિતનો સ્ટાફ અજાણ હોવાનું બહાર આવ્યું હતું। લૂંટ સમયે સર્વિસ મેનેજર સહિત 2 લોકોએ લૂંટારાઓની નજર ચૂકવી 3 વાર ઇમરજન્સી એલાર્મ દબાવ્યો હતો, પરંતુ તે વાગ્યો ન હતો। આ તકનો લાભ લઈ લૂંટારુઓ રોકડ રૂપિયા તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી ભાગવામાં સફળ રહ્યા હતા। બેંગલુરુમાં ભારે વરસાદ વચ્ચે હોસ્પિટલની દિવાલ ધરાશાયી થતા 7 લોકોના મોત થયા હતા। મૃતકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે અને 7 ઘાયલોને બચાવી લેવામાં આવ્યા હતા। રસ્તા પરથી પસાર થતા ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હતા। મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની વળતરની જાહેરાત કરી હતી।